હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, ફૂડ કોર્ટમાં અત્યારે આપણે દરરોજ ઉત્તરાયણ સ્પેશિયલ વાનગીઓ શીખીએ છીએ. હવે ઉત્તરાયણ અને ઊંધિયાનો સંબંધ તો વર્ષો પુરાણો છે, એટલે ઉત્તરાયણની વાત આવે તો ઊંધિયાને કેવી રીતે ભૂલી શકાય? બસ એટલે જ આપણા આજના એપિસોડમાં આપણે શીખીશું સ્પેશિયલ ઊંધિયું. તો ચાલો શરૂ કરીએ આપણી આજની સ્વાદિષ્ટ સફર, તમારી સ્વાદની હમસફર સિંકલની સાથે. તો દર્શક મિત્રો, ઉત્તરાયણ સ્પેશિયલ વાનગી શીખવા માટે આજે હું આવી ગઈ છું નયનાબેન પાસે. તો ચાલો નયનાબેનને મળીએ અને જાણીએ આજની વાનગી વિશે. હેલો નયનાબેન, કેમ છો? બસ મજામાં. બિલકુલ. તો નયનાબેન, દર્શક મિત્રોને જણાવો કે ઉત્તરાયણ માટે આજે કઈ વાનગી લઈને આવ્યા છો? આજે આપણે બનાવીશું ઊંધિયું લાજવાબ, કારણ કે ઊંધિયાની અત્યારે સિઝન ચાલી રહી છે, તો આપણે એક ડિફરન્ટ રીતે જ ઊંધિયું બનાવીશું. આશા છે કે બધાને ખૂબ જ ગમશે. બિલકુલ બિલકલ. અને ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિમાં ઘણા બધા લોકોના ઘરે ઊંધિયું બને છે, અલગ અલગ પ્રકારનું બને છે. તો પહેલા તો તેની સામગ્રી જોઈએ શું છે. ચોક્કસ. સૌ પ્રથમ છે આ કાચા કેળા છે, કંદ છે, બટેટા છે, રીંગણ છે, વાલોર, વટાણા અને લીલવાને ક્રશ કરેલા છે. આ ગોટા તૈયાર કરી રાખ્યા છે, એને આપણે તળવાના છે. પલાળેલી બદામ છે, ડુંગળીની અને લસણની કતરણ છે, ખારેક પલાળેલી છે, ટમેટા છે, કોથમીર છે, કાજુ, અખરોટ, આદુ મરચાંની પેસ્ટ છે, લીંબુનો રસ, તેલ, ચણાનું ખીરું ડોયેલું છે અને રૂટીન મસાલા. બિલકુલ. ઊંધિયું છે એટલે ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, લોટ્સ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ, અને ટેસ્ટી ઊંધિયું બનવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. ચોક્કસ. પહેલા આપણે તેલ ગરમ મૂકીશું, સાથે સાથે આ ચણાના લોટનું ખીરું તૈયાર કરી રાખ્યું છે. બરાબર. અને આ ગોટા બનાવવા માટે પણ મેથી લીધેલી છે, તો મેથીને પહેલા સેજ તેલ મૂકી અને સાંતળી લીધી. બરાબર. પછી એમાં થોડા પૌવા અને રૂટીન મસાલા, ખાંડ, લીંબુનો રસ નાખીને આ ગોટા તૈયાર કરી રાખ્યા. જી જી. હવે ઘણા બધા લોકો મુઠિયા નાખે છે, પણ તમે અહીંયા ગોટા બનાવ્યા છે. એકદમ નાના નાના છે, એટલે ખાવામાં બાઈટમાં સારા લાગશે. હવે આ મસાલો છે, એની અંદર સેજ આપણે મીઠું નાખીશું. જી. અને ચણાના લોટની સ્લરી છે. બરાબર. હળદર. બરાબર. એટલે આપણે ભજીયામાં ને એમાં જે બનાવીએ છીએ તે રીતે જ કર્યું છે. બરાબર. આ ઊંધિયું મેં એકવાર રૂટીન તો આપણે ડેઈલી બનાવતા જ હોઈએ છીએ. વારંવાર આપણા મનમાં એમ જ છે કે રીંગણા, વાલોર, પાપડી, બટાટા અને રીંગણા બટાટા આવી ગયા એટલે ઊંધિયું થઈ ગયું. પણ વારંવાર એ ખાવા કરતા આ એકવાર બનાવ્યું તો બધાને ખૂબ જ પસંદ પડ્યું. બરાબર. પછી મેં કહ્યું આજે દર્શકો સમક્ષ પણ આ જ પ્રકારનું ઊંધિયું લઈ જાઓ. બિલકુલ બિલકુલ. અને દર્શકો પણ ઉત્તરાયણમાં આ પ્રકારનું ઊંધિયું ઘરે બનાવશે. અત્યારે આપણને નિહાળી રહ્યા છે ફૂડ કોર્ટના માધ્યમથી. આ સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક એક ગોટા નાખી અને તળી લઈશું. એટલે જે ગોટા ઓલરેડી બનાવીને રાખ્યા છે મેથીના ગોટા તે આમાં ડીપ કરીશું, એમાં આપણે ડીપ કરીશું અને ફ્રાય કરીશું. બિલકુલ જી. ખૂબ સરસ. આનો સ્વાદ બમણો થઈ જશે. ખૂબ જ સરસ લાગશે. બરાબર. ખીરું આપણે એ રીતનું રેડી કરવાનું છે કે ગોટાને કવર કરી દઈએ. બરાબર ને? બરાબર. બનાવતા થોડી વાર લાગે છે, પણ ટેસ્ટમાં પણ એટલું જ સરસ લાગે છે. બિલકુલ. અને ટેસ્ટી વાનગીઓ માટે થોડો વેઇટ કરવો પડે છે. થોડી મહેનત પણ માંગી લે, પણ પછી ખાવાની જે જી. આપણે એવું કરી શકીએ કે ઉત્તરાયણ આવતી હોય તો આગલા દિવસે ઊંધિયું બનાવીને રાખી શકીએ, કારણ કે એ દિવસ તો એટલો સમય નથી હોતો. ના, આગલા દિવસે કરી રાખ્યું હોય રાત્રે કે બપોરના સમય આરામથી. તો અને આ બધી વસ્તુ એવી છે કે 20 ચડે પછી 10 મિનિટ આપણે વેઇટ કરવું પડે, પછી ટેસ્ટમાં સરસ લાગે. જી જી જી. એક એક કરીને બધા જ ગોટા આપણે નાખી દીધા છે આમાં. બરાબર. વધારાના પડ્યા છે એ પણ આપણે નાખી દઈએ, એટલે ગોટા તો એમને એમ કરેલા હોય ને તો પણ લોકો ખાઈ જશે. બધા આમાં સરસ લાગે છે. સરસ. આ એક લેયર થઈ જાય એટલે આપણે ઉથલાવી નાખીશું તો થઈ જશે. બિલકુલ. આપણે તેને ઉથલાવી દઈએ છીએ. ગોટા આપણા થઈ જશે હમણાં. જી જી. કારણ કે મેઇન વસ્તુ એવી છે કે ઊંધિયું ગમે એટલું પણ ગોટા ન હોય તો ઊંધિયાનો ટેસ્ટ આવતો નથી, એમ થાય કે જોઈએ જ. જી જી. કેવા કલરના થશે ત્યાં સુધી મીડિયમ બદામી રીંગણા આપણે કરીશું. બરાબર. કારણ કે મેથી તો આપણી ચડેલી જ છે, એટલે એ ચડવાની જરૂર નથી. ઉપરનું લેયર થઈ જાય એટલે આપણા થઈ આઉટર લેયર જ આપણે ચડાવવાનું છે, બાકી અંદર તો બધું રેડી જ છે. રેડી છે.
ને પાછા અંદર પણ ચડશે ગોટા. જી જો આપણા થઈ ગયા છે તૈયાર. હવે બિલકુલ. આપણે એક એક કરી અને કાઢી લઈશું. જી એટલે ઉત્તરાયણમાં તો એમને આવા ગોટા આપ્યા હોય ખાવા તો પણ બધા સરસ ખાઈ લાગે જશે. છે, yes. એક એક કરીને આપણે બધા પ્લેટમાં કાઢી નીકાળીશું. બિલકુલ. અને નૈનાબેન જ્યારે આટલું સરસ મજાનું ઊંધિયું આજે બનાવી રહ્યા છે જેમાં મહેનત તો છે પણ ટેસ્ટી બનશે. ચોક્કસ. બિલકુલ. તો દર્શક મિત્રોને જ્યારે આ પ્રકારનું ઊંધિયું ઘરે બનાવવું હોય તો તમે શું તમારી રીતે સ્પેશિયલ ટિપ્સ તેમને આપશો? હા. એક તો શાંતિ જાળવવી, ધીમેથી કરવાનું કોઈ પણ વસ્તુ. જી. વાલો રીંગણા થોડા ચડવા દેવાના, જી. એટલે વિસમવા દેવ થયા પછી 10 મિનિટ વેઇટ કરી અને પછી કર. બીજી બધી જ વસ્તુનું માપ સપ્રમાણ હોય તો સરખી રીતે બની શકે છે. બિલકુલ. અને બીજું વાલોર, વટાણા, તુવેર એ બધું આગલા દિવસે કે 2 દિવસ પહેલા આપણે તૈયાર કરી રાખ્યું જી, હોય જી. તો ખૂબ જ સરસ બનશે. ઘણા બધા શાકભાજી હોય હા. છે એટલે એનું લિસ્ટ આપણે બનાવી રાખવું બનાવી જોઈએ રાખવું જેથી પડે. કંઈ રહી ના જાય. જો આપણા તળાઈ ગયા છે. હવે આ થોડું તેલ આપણે આ મસાલો છે વાલોર, વટાણાના બી, તુવેરના બી અને વાલોરના બી એને મેં ક્રશ કરીને રાખ્યા છે. બરાબર. એ આપણે અંદર નાખીશું. જી. હવે આ તેલ છે એની અંદર આપણે સેજ હિંગ નાખીશું. બરાબર. આદુ મરચાંની પેસ્ટ નાખીશું. જી. લીલા મરચાં છે લીલા મરચાં અને આદુ છે. આદુની પેસ્ટ છે. બરાબર. હવે આ સેજ થાય એટલે સેજ લાલ મરચું નાખીશું અંદર. જી. લીલા મરચાં લીધા છે સાથે લાલ લાલ મરચું પણ લીધું છે. કારણ કે કોઈ પણ વસ્તુ કલરફુલ લાગવી જોઈએ તો જ ખાવામાં મજા આવે. જેમ આપણે અગાઉ પણ વાત થઈ હતી કે કોઈ પણ વસ્તુ પહેલા આંખથી ખવાય છે આંખથી ખાવી. એટલે તેનો લુક સારો હોવો જોઈએ. હવે તેલ મૂક્યું છે એનાથી ડબલ આપણે પાણી લેશું. અચ્છા, આમાં પાણી ઉમેર્યું છે. પાણી ઉમેરીશું. હવે આ ઉકળે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. બિલકુલ બિલકુલ. આ વટાણાનું ક્રશ કરેલું છે જી. એની અંદર આપણે 1 ચમચી ખાંડ નાખીશું. બરાબર. કારણ કે ગુજરાતી આઈટમ હોય તો ખાંડ અને લીંબુ એ બે વિના અધૂરી છે. બિલકુલ. પિંચ ઓફ હળદર, જી. સ્વાદ મુજબ મીઠું, જી. પિંચ ઓફ હિંગ ઓકે. બધા મસાલા કરીએ હા. છીએ. અને લાલ મરચું થોડું. જી જી. લાસ્ટમાં લીંબુનો રસ 1 ચમચી નાખીશું. બરાબર. ખટ મીઠું થઈ જશે થઈ જશે. અને બધું જ મિક્સ કરીએ છીએ આપણે. થઈ ગયું છે. આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. બરાબર. આ ઊંધિયું બાળકો પણ ખાઈ શકે છે, બહુ તીખું નથી હોતું ટેસ્ટમાં. જી જી. એટલા માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો કે બધા બિલકુલ. નાના મોટા સૌ કોઈ બધા ખાઈ એનો શકે. સ્વાદ માણી હા. શકે. નહીં તો લીલા મરચાં પણ આવી જી. રીતે સ્ટફ કરી અને ભરી બિલકુલ. શકાય અને આ છે. સાથે નૈનાબેન ઊંધિયું તો એક એવી વાનગી છે કે ઉત્તરાયણમાં એકબીજાના ઘરે મોકલાય છે હા, અને હા. લેવડ દેવડ થાય છે. યસ. હા, બટેટા છે એની અંદર આપણે હવે આ સ્ટફિંગ ભરી લેશું. જી. એટલે બટાકામાં અને રીંગણમાં આ રીતે હા. આપણે સ્ટફિંગ ભરીશું. હા, વાલોર, વટાણા અને લીલવાનું બિલકુલ. સ્ટફિંગ છે એ આપણે ભરી લેશું. તો નૈનાબેન આપણે સ્ટફિંગ તો ભરીએ છીએ પણ ત્યાં સુધી હું એક નાનકડો વિરામ લઈને આવી જાઉં. તો દર્શક મિત્રો, નૈનાબેન આપણા માટે એકદમ લાજવાબ ઊંધિયું બનાવી રહ્યા છે. આગળની પ્રોસેસ જોઈશું પણ ફૂડ કોર્ટમાં અહીંયા રોકાઈએ એક શોર્ટ બ્રેક માટે. તો વિરામ પછી આપ સૌનું સ્વાગત છે તમારા મનગમતા શો ફૂડ કોર્ટમાં. ફ્રેન્ડ્સ, નૈનાબેન આપણા માટે એક અલગ જ પ્રકારનું ઊંધિયું બનાવી રહ્યા છે. તો ચાલો ફરીથી તેમની પાસે પહોંચી જઈએ અને જાણીએ કે હવે ઊંધિયામાં આગળની પ્રોસેસ શું છે. તો નૈનાબેન, વિરામ પછી હું તો ફરીથી આવી ગઈ છું. હવે જણાવો કે આગળ શું કરવાનું છે. ચોક્કસ. હવે આ સ્ટફ થઈ ગયું છે તો આપણે એક એક કરીને અંદર મૂકી દઈએ. બિલકુલ. એટલે મિશ્રણ જે બનાવ્યું હતું તો હા, તમે એ સ્ટફિંગ કરી રાખ્યું હા, છે. બટેટા ભરી રાખ્યા છે. બરાબર. ને મસાલો પણ જે આપણો હતો એમાં જ હા, આમાં હા, એ જ. મૂકી રહ્યા છીએ. બરાબર. આવી રીતે રીંગણ પણ ભરાઈ ગયા છે તો એ જી. પણ મૂકી દઈએ આપણે. ભરેલા રીંગણ જેને પ્રિય હશે હા. તે લોકોને મજા આવશે આ ખાવાની. બટાકા અને રીંગણ બંનેનો ઉપયોગ આ કરીશું. થોડું ફાસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે આ પણ ભરી લઈએ. બિલકુલ. આ કાચા કેળા છે. જી.
કાચા કેળા લીધા છે. આ કાચા કેળા છે આપણે અને ફ્રાય કર્યા છે. આ ફ્રાય કરીએ કાચા કેળા અને કંદ, કારણ કે ન કરીએ તો કાળા પડી જાય છે. બિલકુલ. એટલા કંદ માટે એટલે કે રતાળું કહી શકીએ. રતાળું, હા, આપણે આ રાજસ્થાન સાઈડ આવી મોટા મળે છે. જી. સક્કરિયા અને કંદમાં ફેર છે. રતાળું, સક્કરિયા એ સ્વીટ હોય છે એને આપણે સ્વીટ પોટેટો કહીએ છીએ, જ્યારે આ કંદ એ ફરાળમાં પણ વપરાય છે જી. અને ખાવામાં ડ્રાય 15 દિવસ ઘરમાં પડ્યું હોય તો પણ બગડતું નથી. બરાબર. એ પણ આમાં જ ઉમેરીએ આમાં છીએ. મૂકી દઈશું એક એક કરીને ઉપર. બરાબર. ફ્રાય કરેલા હશે એટલે એ પણ સારા લાગશે. અને આ કડક જ રહે છે. આવી રીતે કાચા કેળા પણ મૂકી દઈશું. બરાબર. એક પછી એક બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જઈ રહ્યા છે આપણા આમાં. પણ હજુ વાર લાગશે. અચ્છા, એટલે હજુ તો મારે વેઇટ કરવાનો ના, છે. ઘણી વેઇટ કરવાનું છે. બિલકુલ બિલકુલ. આ ચડી જાય ત્યાં સુધી આપણે 10 મિનિટ આપણે એને વિસમવા દઈએ. જી જી. આ મસાલો પડ્યો છે એ પણ આપણે અંદર નાખી દઈશું, જેથી એનો રસો પણ ખૂબ જ એટલે સરસ તમે લાગે. અંદર તો ભર્યો તો ઉપરથી હા, પણ ઉપર નાખી દો છો. નાખી દીધું. હવે આપણે આ ગોટા પણ અંદર મૂકી દઈશું ઉપર. જે ગોટા પહેલા આપણે ફ્રાય કર્યા ફ્રાય હતા એ જ? કર્યા હતા એ પણ મૂકી દઈશું. બરાબર. સારી સારી વસ્તુઓ બધી આમાં જતી રહી છે. ઊંધિયું એક એવી વાનગી છે ને કે એક જ વાનગીમાં ઘણી બધી વસ્તુઓ મળી જાય છે. એક વન થિંગ ઇઝ ઇનફ. એક બસ, વસ્તુ બસ. આવે તો ઘણાને તો એકલું જી. ઊંધિયું જ ભાવે. મારે પૂરી પણ નથી જોઈતી, જલેબી પણ નથી જોઈતી, બિલકુલ. મને એકલું ઊંધિયું જ ચાલશે. કારણ કે અંદરથી ઘણીવાર મુઠિયા નીકળે છે, ગોટા નીકળે છે, એકદમ સરપ્રાઈઝ પેકેજ જેવું હોય છે. સરસ. અંદરથી બધું અલગ અલગ નીકળતું હોય છે અને ખાવાની મજા આવે છે. મજા આવે. કુકરમાં પણ થઈ શકે, પણ કુકરમાં શું થાય ઘણી વખત આપણે કરીએ તો લોચા જેવું છે, જી. જ્યારે આમાં આપણે જે વસ્તુ જોઈતી હોય જી, જી. એ મળી શકે છે. બિલકુલ. અને કેટલી મિનિટ સુધી આ અને રીતે આપણે 10 ચલાવીશું? મિનિટ સુધી આપણે વેઇટ કરીએ ત્યાં સુધી આપણે ચડવા દઈએ. તો ચાલો, એટલો વેટ તો આપણે કરવો પડશે હવે. કરવો પડશે, ચોક્કસ. બિલકુલ. તો નૈનાબેન 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. મને લાગે છે કે આ બધું ચડી ગયું છે. હા, જો હવે ચડવા આવ્યું છે બધું. જી જી. એક એક બધું છૂટું થઈ ગયું છે. તો હવે પાણી- હલાવી શકીએ છીએ આને. હા, થોડું હલાવી બરાબર. શકીએ છીએ. જો ચડવા આવ્યું છે બધું બિલકુલ. બિલકુલ થઈ ગયું છે. હવે આપણે ટમેટા નાખી દઈશું અંદર. જી જી. આ 1 થી 1.5 ટમેટું છે એને સમારેલા સુધારેલું છે. ટામેટા. બરાબર. એ પણ અંદર નાખી દઈશું. આ જી. ખારેક છે પલાળેલી, એ મેં પલાળી રાખી હતી. એ થળિયા પણ- નીકાળી દીધા છે. હા. આ પલાળેલી બદામ છે. બરાબર. કારણ કે ડ્રાયફ્રૂટ્સ હંમેશા આપણે શાકમાં ખાવું છે તો પલાળેલું સરસ લાગે. આ જી. બદામ ખૂબ ખૂબ સરસ. પલાળેલી છે. આખી જ લીધી છે આપણે. આ કાજુ જી. એ પણ પલાળી રાખ્યા છે. બિલકુલ. આ વોલનટ છે. જી. અખરોટ લીધા છે. હા, કારણ કે ડ્રાયફ્રૂટ્સ ઊંધિયું આપણે લાજવાબ છે તો ડ્રાયફ્રૂટ્સ વગર બધું- હોવા જ જોઈએ. આજે આપણે પાઉંભાજીમાં પણ ડ્રાયફ્રૂટ્સ નાખીએ છીએ. બિલકુલ. આ મરચા છે. જી લાસ્ટમાં થોડું લસણ પણ નાખી દેશું લીલું. જી. હવે આ મરચાં આવી નાખીને ગયું? આપણે હલાવીશું. બરાબર. અને આ ઊંધિયાને આપણે ફ્રીજમાં રાખી શકીશું આગલા દિવસે બનાવ્યું ચોક્કસ. હશે? 2 દિવસ સુધી, પણ 2 દિવસ રહેશે જ નહીં, સાંજ સુધી એ તો મને ખ્યાલ છે 2 દિવસ પણ નહીં રહે. રહે છે. 2 દિવસ સુધી આરામથી જી. રહે છે. એટલે લોકો બધા તરત હા. ખાઈ જશે. હા. અને સવારનું કરેલું સાંજે ઉલટાનું વધારે સરસ લાગે છે. બધો મસાલો જી, ચડી ગયો જી. છે તો ફાઇન તેનો સ્વાદ વધી જાય છે. અને ડબ્બામાં ભરીને આજુબાજુ પણ મોકલાવાનું હા, હોય છે. ચોક્કસ. રિલેટિવ્સના ત્યાં પણ મોકલાવાનું હોય ચોક્કસ. છે. આપણે બીજું બધું નથી કરતું, પણ મારું ઊંધિયું ચાખો જોઈએ કેવું થયું છે એવું આપણે કહીએ એટલે ઘણીવાર આવું કોમ્પિટિશન જેવું પણ થાય છે કે હા. કોનું ઊંધિયું સૌથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ બન્યું છે. છે. બિલકુલ. બધા એકબીજાના ત્યાં હા. વાટકા વ્યવહાર કરે છે. હવે આપણે લાલ મરચું પણ થોડું નાખીશું અંદર, જી જી. જેથી કલર પણ સરસ આવે. બિલકુલ. થોડું મીઠું. જી. અને લાસ્ટમાં ખાંડ પણ નાખી દઈશું. જી. મીઠું અને ખાંડ આવી ગઈ છે. ખાંડ નાખવાથી તેનો કલર એવો ને એવો જળવાઈ રહેશે. બરાબર. હવે આપણા આમાં જોયું કે તને ખબર હશે કે આપણે 1 જ ચમચી તેલ મૂક્યું છે. જી. અને શાકભાજી તો ઘણા બધા ઘણા છે. બધા. હવે લાસ્ટમાં આપણે વઘાર પણ કરીશું. જી. અને ઉપરથી વઘાર થશે. હા. બરાબર. હવે આપણે આને 5 મિનિટ વિસમવા દઈએ, પછી આપણે વઘાર કરી અને સર્વ જી. કરીશું. ચાલો ઢાંકી દઈએ. ઢાંકી દઈએ. તો નૈનાબેન ફરીથી 5-10 મિનિટ થઈ ગઈ છે. આપણે એકવાર ચેક કરી લઈએ. ચોક્કસ. જો થઈ ગયું છે, સુગંધ આવે છે. બિલકુલ. સ્મેલ તો સરસ આવી રહી છે. સરસ બધું જ ચડી ગયું છે. હમ. જી જી. એક પણ વસ્તુ બધી રહી ન જાય એટલે બધી ચડી ગઈ છે. જો કોરી પણ થઈ ગઈ છે. જી જી. ખૂબ હવે સરસ. લાસ્ટમાં આપણે એક કામ કરીશું. બિલકુલ. આપણે તેલ બહુ ઓછું નાખ્યું છે એટલે જી. થોડું ઉપર શાઇનિંગ આવે એટલા માટે આપણે વઘાર કરીશું. જી જી. તો ચાલો આને નીકાળી લઈએ. હા. અને વઘારની તૈયારીઓ કરીએ. આ તલનું તેલ છે એ આપણે 2 બરાબર. ચમચી જેટલું લઈશું આશરે. તલનું તેલ લઈએ છીએ હા. વઘાર માટે. ઊંધિયામાં અને ખીચડામાં એ બધામાં તલનું તેલ ખૂબ જ સરસ લાગે છે. બરાબર.
અને જો વાત કરીએ કે કયા કયા પ્રકારના ઊંધિયા બને છે તો બીજા કયા કયા પ્રકારના ઊંધિયા બને છે? એક તો આપણે આ સાદું ઊંધિયું બનાવીએ છીએ, વાલોર ઊંધિયા પાપડી નાખીને. બીજું સ્ટફિંગ ઊંધિયું પણ બને છે, બધું સ્ટફ કરી અને એક એક વસ્તુ તળીને બનાવી શકે. બટેટા તો તળી નાખીએ, પછી રીંગણ પણ તળી, મરચાં તળી, વાલ વટાણાના દાણા પણ તળીને બધા નાખે, બધું જ ફ્રાય કરીને પછી વઘાર કરે છે. બરાબર. એ ઊંધિયું પછી બાફીને પણ કરી શકીએ છીએ આપણે ઊંધિયું, કે બાફી નાખીએ બધું શાક, પછી ઉપરથી વઘાર કરીએ, એ પણ સરસ લાગે છે. પછી આપણે માટલામાં ઘણા લોકો સગડા ઉપર માટલામાં બધું મૂકી ઉપર રોટલી, ઘઉંનો લોટની રોટલી કરી ઉપર ટાંકી હતી. એ સીલબંધ ઊંધિયું પણ ખૂબ જ સરસ લાગે છે. જી જી. બીજું બીન્સનું ઊંધિયું પણ થાય છે, પણ એમાં બીન્સ વધારે આવે છે એટલે બહુ મજા નથી આવતી. બધા કઠોળ નાખી અને એને વઘારવાના. લીલી ડુંગળી આવી ગઈ. હા, લીલી ડુંગળી, હળદર છે, જી જી. મરચું છે, જી, લાલ મરચું છે, ત્યાર પછી ને પિંચ ઓફ હિંગ છે. ઓકે. સેજ મીઠું નાખીશું એટલે એનો કલર પણ જળવાઈ રહે. જી, મીઠું લઈએ છીએ અહીંયા. એટલે ઊંધિયા ઘણા પ્રકારના બને છે. જી. આ પણ એક તમને લાગ્યું હશે કે નવું જ છે, પણ ખાવામાં ખૂબ જ સરસ લાગશે. બિલકુલ અલગ જ પ્રકારનું ઊંધિયું આજે હું અને સાથે સાથે અમારા દર્શક મિત્રો પણ શીખી રહ્યા છે. ઘણા પાકા કેળા પણ અંદર નાખે છે. અચ્છા, આપણે અત્યારે કાચા લીધા છે. આપણે કાચા, તો ઘણા બધા લોકો પાકા કેળા પાકા નાખે છે. કેળા, ટીંડોળા નાખે. જૈન ઊંધિયું કરે તો એ લોકો રીંગણ નથી ખાતા, જી. તો ટીંડોળાનો ઉપયોગ કરીને બનાવે. બરાબર. એટલે પોતાની સગવડતા પ્રમાણે સુધારા વધારા ઊંધિયામાં થાય છે. થાય છે. બટેટા ન ખાય તો એને બદલે કાચા કેળા નાખીને બનાવે. પણ ટૂંકમાં ઊંધિયું થવું જોઈએ. વાલ વટોણા, જી, વાલોર આવે એટલે ઊંધિયું થયું ને એક મેથીના ગોટા આવે. જી, ઘણા બધા મેરેજમાં પણ ઊંધિયું હોય છે. ચા થઈ ગયું છે. બિલકુલ. આપણે અંદર વઘાર રેડી દઈશું. આપણે ઉપર જ આપણે વઘાર કરી લઈએ છીએ. બિલકુલ, ખૂબ સરસ. થોડી એની પ્રોસેસ લોંગ છે, પણ જ્યારે ઊંધિયું ઘરે બનશે અને એ પણ આપણા હાથથી, તો આપણને જે સંતોષ થશે તે કંઈ અલગ જ હશે. આખા જ શાક રહ્યા છે, ખૂબ જ સરસ થયું છે. જી જી જી. હવે મને સર્વિંગ પ્લેટ આપશો તો સર્વ કરીએ આપણે. બિલકુલ. તો ફાઇનલી આપને સર્વિંગ બાઉલ આપી દઉં છું કે જેથી આપણું ઊંધિયું ગરમા ગરમ સર્વ થઈ જાય. અને ઊંધિયા સાથે બાસુંદીનું કોમ્બિનેશન પણ બહુ સરસ હોય છે. બિલકુલ. બાસુંદી, પૂરી અને ઊંધિયું. જી, ખૂબ સરસ કોમ્બિનેશન છે. જલેબી તો કોમન છે જ, આપણે બિલકુલ. તે પણ લોકો ખાય છે ઉત્તરાયણના પર્વ પર. અને આ સાથે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના દિવસે અલગ અલગ પ્રકારની વાનગીઓ લોકો ખાતા હોય છે. ચોક્કસ. કારણ કે શિયાળો એ ખાવાની જ વસ્તુ છે. બધી જ વસ્તુ બજારમાં હવે ફ્રેશ મળે છે, તો ખાવામાં ખૂબ જ સરસ લાગે. સીઝન જ ખાવા અને ખવડાવવાની છે. અત્યારે લીલા શાકભાજી માર્કેટમાં સરળતાથી મળે છે અને સસ્તા પણ મળે છે. સસ્તા, સરસ, ફ્રેશ મળી જાય. ફ્રેશ પણ મળે છે. એટલે આ પ્રકારના વાનગીઓ આપણે ઘરે બનાવી શકીએ, જેમ અત્યારે ઊંધિયું બનાવ્યું છે. એટલે પતંગ અને ફિરકીની સાથે ઊંધિયાની મજા માણવાની છે. ચોક્કસ. કારણ કે ખાવું અને ખેલવું બંને સાથે હોય તો જ મજા આવે. બિલકુલ. એમને એનર્જી પણ જોઈએ છે, એટલે પતંગ રસિયાઓ માટે સરસ ઊંધિયું બનાવ્યું છે આજે આપણે. હવે આપણે તલનું તેલ થોડું ઉપર ગાર્નિશ કરીશું. બરાબર. કારણ કે ખાવામાં લોભ કરીશું તો નહીં મજા. ઊંધિયું છે તો થોડું તેલ તો જોઈશે. એટલે ઉપર પછી એક્સરસાઇઝ કરી લેવાની, પતંગ ચગાવી લે, બધી એનર્જી. બિલકુલ બિલકુલ. એટલે એ તો બધું થઈ જશે, કેલરી બર્ન થઈ જાય. જી. હવે લાસ્ટમાં આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. બરાબર. ગ્રીન કોથમીર, ખૂબ સરસ. અને ઊંધિયાને આપણે પૂરી સાથે ખાઈ શકીએ. ચોક્કસ. પૂરી સાથે સરસ લાગે, પરાઠા સાથે, રોટલી સાથે. કારણ કે ઘણાને એમ છે કે હવે આપણે તેલવાળું નથી ખાવું, તો રોટલી સાથે, પરાઠા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. કારણ કે ઊંધિયું પોતે જ એટલું સ્વાદિષ્ટ છે કે એની જોડે રોટલી હશે તો પણ તેનો સ્વાદ સારો લાગશે. મને તો એકલું જ ઊંધિયું ખાવાનું, ડીશમાં લઈ પ્લેટ ટેસ્ટ ટેરેસ પર બેસીને ખાવાની મજા આવે છે. અચ્છા. અને ઉપર અત્યારે બદામ મૂકો છો તમે? બદામ. તો તૈયાર છે આપણું ઊંધિયું લાજવાબ. આશા છે કે દર્શકોને ખૂબ જ ગમશે અને તું પણ મને ટેસ્ટ કરીને કહે. બિલકુલ બિલકુલ. ચોક્કસ. જી, થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ઊંધિયું લાજવાબ બનીને મારા હાથમાં આવી ગયું છે. ઉત્તરાયણ સ્પેશિયલ છે એટલે તમારે થોડો વેટ તો કરવો પડશે. આની રીત તમને લખાવીશ, પણ એક નાનકડા બ્રેક પછી.
તો વિરામ પછી આપ સૌનું સ્વાગત છે તમારા મનગમતા શો ફૂડ કોર્ટમાં. બ્રેક પહેલા આજે નયનાબેને આપણને શીખવાડ્યું ઊંધિયું લાજવાબ. તો ચાલો હવે નોટ કરી લો તેની રીત. ઊંધિયું લાજવાબ બનાવવા માટે જોઈશે મેથીના ગોટા 7 થી 8 નંગ, ચણાના લોટનું બેટર જરૂર મુજબ, તેલ જરૂર મુજબ, હિંગ હાફ ટેબલ સ્પૂન, આદુ મરચાની પેસ્ટ હાફ ટેબલ સ્પૂન, લાલ મરચું પ્રમાણસર, ક્રશ્ડ વટાણા જરૂર મુજબ, ખાંડ 2 ટેબલ સ્પૂન, હળદર હાફ ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ 1 ટેબલ સ્પૂન, બટાકા 4 થી 5 નંગ, રીંગણ 3 થી 4 નંગ, કાચા કેળા 1 નંગ, રતાળુ 1 નંગ, સમારેલા ટામેટા 2 નંગ, ખારેક 1 કપ, બદામ જરૂર મુજબ, કાજુ જરૂર મુજબ, અખરોટ જરૂર મુજબ, લીલા મરચા 1 ટેબલ સ્પૂન, લીલું લસણ 2 ટેબલ સ્પૂન. ઊંધિયું લાજવાબ બનાવવા માટે સૌપ્રથમ ગોટાને ચણાના લોટના બેટરમાં ડીપ કરીને ફ્રાય કરી લો. ત્યાર પછી તેલમાં હિંગ લઈ આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું અને પાણી ઉમેરી તેને ઉકળવા દો. બીજી બાજુ ક્રશ વટાણા લઈ તેમાં ખાંડ, હળદર, મીઠું, હિંગ, લાલ મરચું અને લીંબુનો રસ ઉમેરીને સ્ટફિંગ બનાવી લો. ત્યાર પછી બટાકા અને રીંગણમાં રેડી કરેલું સ્ટફિંગ ભરી તેને પેનમાં નાખી દો. ત્યાર પછી તેમાં તળેલા કાચા કેળા, તળેલું રતાળું અને ફ્રાય કરેલા ગોટા નાખીને તેને ઢાંકીને થોડી વાર સુધી કૂક થવા દો. કૂક થઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટા, પલાળેલી ખારેક, બદામ, કાજુ, અખરોટ, લીલા મરચા, લીલું લસણ, લાલ મરચું અને ખાંડ નાખી દો. ત્યારબાદ એક પેનમાં તલનું તેલ લઈ તેમાં લીલું લસણ, હળદર, લાલ મરચું, હિંગ અને મીઠું નાખીને રેડી કરેલા ઊંધિયામાં વઘાર કરી લો. ત્યાર પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર અને બદામથી ગાર્નિશિંગ કરી લો. તો તૈયાર છે ઊંધિયું લાજવાબ. દર્શક મિત્રો, અત્યારે હું દરરોજ તમને અવનવી વાનગીઓ શીખવાડું છું, પણ તમારી પાસે પણ આ પ્રકારની વાનગીઓ હશે તો તમારી વાનગી અમને મોકલો અમારા આ સરનામા પર. GSTV સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, SG હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. નૈનાબેન, તમે આજે મને અને દર્શક મિત્રોને ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું શીખવાડ્યું તે બદલ જીએસટીવી તરફથી મળે છે આગળ. મને પણ ખૂબ જ આનંદ છે કે મારી આ રેસીપી દર્શકો સમક્ષ આપવાની તક મળી. આશા છે કે લોકોને ખૂબ જ ગમશે. બિલકુલ. ફ્રેન્ડ્સ, જ્યારે ઉત્તરાયણ આવતી હોય તો ઘણી બધી તૈયારીઓ કરવાની હોય. એમાં સૌથી પહેલી તૈયારી હોય ઊંધિયું બનાવવાની. તો આપણું ઊંધિયું તો બની ગયું છે, તો હવે આપણે શું કરવાનું? હવે પતંગની કેનિયા બાંધવાની છે, ફિરકી રંગાવવાની છે, એટલે બધા કામ કરવાના છે ને. એટલે હું તો જાઉં છું, એટલે આપણે મળીશું આવતીકાલે ફરી કોઈક નવી અને એકદમ ઇનોવેટિવ વાનગી સાથે. ટિલ ધેન, ટેક કેર એન્ડ બાય બાય.